गरीबों की सुनो वो तुम्हारी सुनेगा, એવી જ રીતે લોગો કી સુનો वो तुम्हारी सुनेंगे। આ સદાબહાર ગીતના શબ્દો તો સૌ કોઈએ સાંભળ્યા જ હશે, પરંતુ વાત આજે કોઈ સંગીતની નથી કરવી, વાત મતદાન પહેલા જોવા મળતા રાજકીય જંગની કરવી છે। અને આ જંગ વચ્ચે પ્રજાની શું હાલત છે, ભ્રષ્ટાચાર કેટલો થાય છે, એની વાત કરવી છે। નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવીના મહામંથનના કાર્યક્રમમાં। હું છું આપની સાથે રાધા। ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ઉમેદવારો તૈયાર પણ થઈ ચૂક્યા છે। અને આ જોરશોરથી ચાલતી આખી જીતની તૈયારીઓ વચ્ચે, ચૂંટણીની આ કામગીરીની વચ્ચે સવાલ એ થાય છે કે દર વખતે ચૂંટણી આવે છે, જાય છે, શાસન બદલાય છે, પણ પાલિકાઓનું તંત્ર ક્યારે બદલાશે? કારણ કે પ્રજા તો તમને વોટ આપી સત્તાના સિંહાસન પર બેસાડી દે છે, પણ પછી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવશે એ તો રામ જ જાણે। વાયબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલી ખમ થઈ જવાના સમાચારો પણ ઘણા બધા સામે આવતા હોય છે। એ સમાચારો પણ આપણે સાંભળીએ છીએ। કર્મચારીના પગાર કેટલીક વખત 3 મહિનાઓ સુધી નથી ચૂકવવામાં આવતા। દયનીય હાલત કેટલીક મહાનગરપાલિકાઓની હોય છે। એક તરફ સમૃદ્ધ ગુજરાતના દાવાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ નગરપાલિકાનું તંત્રની આ દશા કેમ છે? આ સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે। આ સવાલ ગંભીર પણ એટલો છે, અને આ તમામ સવાલોની આજે ચર્ચા કરીશું મહામંથનમાં। ત્યારે તમામ સવાલો વચ્ચે સવાલ એ પણ થાય છે કે શાસકો બદલાય છે, પણ પ્રજાલક્ષી કામો કેમ નથી થતા? જી હા, ચૂંટણીની તૈયારી, ધમધમાટ, આ તમામની વચ્ચે પ્રજા જેમના દ્વારા વોટ આપવામાં આવે છે, જે તમને સત્તાના સિંહાસન પર બેસાડે છે, પરંતુ સત્તાના સિંહાસન પર બેઠા પછી ક્યાંક એ જ પ્રજા ભૂલાઈ જાય છે, એ પ્રજાના કામો જ ભૂલાઈ જાય છે। કારણ કે સામાન્ય માણસ જે દિવસની તનતોડ મહેનત કરી અને પોતે જે કમાય છે, એ મહિનાના પૈસામાંથી કેટલાક પૈસા કાઢે છે, ટેક્સના પૈસા ભરે છે કે સારી સુવિધાઓ મળે, સારી સગવડો મળે। કેટલાય વેરા પાલિકા દ્વારા ઉઘરાવવામાં આવે છે, પરંતુ બદલામાં કેવી લોકોની હાલત છે એના વિશે પણ વાત કરીશું। એક તરફ કેટલાય બધા દેવાઓ તેના માથે થઈ જાય છે, પાલિકા માથે, તો આ હાલત કેમ છે? કારણ કે કેટલાય વેરા તેમના દ્વારા ઉઘરાવવામાં આવે છે। પ્રજા એમની મહા મહેનતથી ટેક્સના નાણાં ભરે છે કે સારી સગવડો પ્રજાને મળે, સારી સુવિધાઓ મળે, પરંતુ બદલામાં લોકોને શું મળે છે? પાણીની સમસ્યા, સફાઈની સમસ્યા, રોડની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, હોસ્પિટલની ખરાબ હાલતો, આ બધી સમસ્યા અને વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા, જ્યાં ક્યારેક લોકોની રજૂઆત પણ નથી સાંભળવામાં આવતી। આ બધા સવાલો ખૂબ વધારે ગંભીર છે, કારણ કે લોકોનો મુદ્દો છે, અને એમાં સુધારો ક્યારે આવશે? આ જ સવાલોનો જવાબ મેળવીશું, કારણ કે ઘણી બધી એવી સમસ્યાઓ છે, ઘણી બધી એવી વાતો છે પ્રજાલક્ષી કે જેમાં સુધાર લાવવાની ખૂબ વધારે જરૂર છે। જો ટેક્સના નાણાંની વાત કરવામાં આવે તો પ્રજા પાસેથી તરત ઉઘરાવી લેવામાં આવે છે, પરંતુ પ્રજાની સમસ્યાની જો વાત કરવામાં આવે તો એ સમસ્યા આજે અમે ફોન લાઈન પણ ખોલીશું। વીટીવીના મહામંથન કાર્યક્રમમાં ગુજરાતભરના પ્રજા કે જેની પાસેથી અમે જાણીશું તમારી સમસ્યા શું છે, એના પરથી તમે અંદાજો લગાવી શકશો રાજ્યભરની પરિસ્થિતિ શું છે। કેટલાય વર્ષોથી આવી ચૂંટણીઓ આવે છે, જાય છે, અને આ ચૂંટણીઓ પછીની પણ લોકોની પરિસ્થિતિ શું છે? કેટલીક જગ્યા પર હજુ પણ એવી દયનીય હાલત છે કે જ્યાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે તો ત્યાં પાક્કા રસ્તાઓ નથી, એમ્બ્યુલન્સ નથી આવતા। ચોમાસામાં છાશવારે આવા સમાચારો તમે સાંભળ્યા હશે કે જોડીમાં નાખી પ્રસૂતિની પીડા ઉપડે છે અને જોડીમાં નાખી મહિલાને ત્યાંથી લઈ જવામાં આવે છે, અથવા તો ગંભીર હાલત હોય છે એમાં કોઈ પણ વ્યક્તિને ત્યાંથી લઈ જવામાં આવે છે, તો એ વ્યક્તિનો વાંક શું છે કે જ્યાં સુધી આ તમામ વિકાસ નથી પહોંચ્યો? વિકાસ કરવામાં આવે છે તો એ પ્રજાના માટે કરવામાં આવે છે। અહીંયા ક્યાંક કાચું કપાઈ રહ્યું છે, કારણ કે કેટલીક નગરપાલિકા જેની હાલત અમુક વખત અત્યંત દયનીય થઈ જાય છે। આ બધી સમસ્યાઓ અને સાથે સાથે કયા કાર્યો નગરપાલિકાએ કરવાના હોય છે, ત્યાં શું ઘટે છે અને ક્યાં કાચું કપાઈ રહ્યું છે, આ બધા જ સવાલોના જવાબ મેળવીશું આજે મહામંથનમાં।
અને મહામંથનમાં સીધા ચર્ચાનો દોર હવે શરૂ કરીશું. આપણી સાથે નેતા કોંગ્રેસ નિશાંત રાવલ, નેતા ભાજપ ઘનશ્યામ ગઢવી આપણી સાથે જોડાયા છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ તો પૂછી લઈએ નેતા કોંગ્રેસ અને ભાજપને કે આપની તૈયારી કેવી છે. સૌપ્રથમ ઘનશ્યામભાઈ, આપની પાસેથી જવાબ મેળવવો છે કે બહુ જ નજીક હવે પડઘમ વાગી ચૂક્યા છે અને બહુ નજીકે દિવસો છે. તૈયારી શું? ખૂબ ટૂંકમાં જવાબ આપશો. ગુજરાતમાં પાલિકાઓ અને પંચાયતની જે ચૂંટણી આવનારા 5-6 દિવસ પછી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રજા સુધી પહોંચીને પ્રજાના પ્રશ્નો સમજીને પ્રજાને આવનારા દિવસોમાં શું સવલતો મળી શકે, પ્રજાને અત્યારે શું તકલીફો છે એ સમજીને ઘરે ઘરે કાર્યકર જઈને વોડે વોડે ફરે છે. અને એના માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં ખૂબ જ બહુમતીથી લોકોએ ખૂબે ભરીને મત આપ્યા હોય, છેલ્લા 27-28 વર્ષથી આ ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આવનારી ચૂંટણીઓના જે પણ પ્રશ્નો હશે એ પ્રજાને કઈ રીતે સુખ અને સમૃદ્ધિ અને સગવડ મળે એ તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સરકાર કામ કરી રહી છે. અને અમને આશા છે કે જે રીતે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ઉપર આ દેશની ને ગુજરાતની જનતા વિશ્વાસ મૂકી અને મત આપે છે, એ જ રીતે આવનારા દિવસોમાં ગુજરાતની આ ચૂંટણીઓમાં પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ઉપર જે દેશની જનતા ભરોસો મૂકી એ જ રીતે ભરોસો મૂકીને તમામ નગરપાલિકાઓ અને તમામ પંચાયતોમાં ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતશે. અને આપને ખ્યાલ છે કે લગભગ 200થી વધારે જગ્યાએ તો બિનહરીફ થઈ છે. લોકોએ વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે. ઓકે, ઠીક છે. વિજયનો વિશ્વાસ તમને દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. નિશાંતજી, આપનું શું કહેવું? કેવી તૈયારી? રાધા, બિલકુલ સ્પષ્ટ વાત એ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક ચૂંટણી સેન્ટ્રિક પાર્ટી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આખા દેશમાં જનતા સેન્ટ્રિક પાર્ટી છે. ચૂંટણી આવતી હોય છે, જતી હોય છે, ચૂંટણીના સમય લડાતી હોય છે. રાષ્ટ્રીય પાર્ટી તરીકે મજબૂતાઈથી અમે પણ ચૂંટણી લડીએ છીએ. અમારા પણ આ તમામ જે તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, દરેક બૂથ ઉપર એક મહિલા અને એક પુરુષ, એ રીતે અમારા જનમિત્રોની ઓલરેડી યાદી તૈયાર થયેલી છે. અમારા સ્ટાર પ્રચારકોની નિમણૂકો થઈ ગયેલી છે. અમારા પ્રભારીઓની નિમણૂક થઈ ગયેલી છે. ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટો વાત એ છે કે અમારે તો કંઈ ગુમાવવાનું નથી, અમારે ગેઇન કરવાનું છે. કારણ કે ગુજરાતની 157 નગરપાલિકાઓમાંથી 90% નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. એટલે અમારે જનતાના આશીર્વાદથી જનતાને જે દુઃખ થયું, જે દર્દ થયું, એમાં સાથ સરકાર આપીને અમારે ગેઇન કરવાનું છે. અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છે અને જનતાની વચ્ચે જઈને માત્ર એક જ સવાલ કરી રહ્યા છે કે આટલો મોટો બહોળો ભ્રષ્ટાચાર 5 વર્ષમાં કેવી રીતે થઈ ગયો? કેવી રીતે આ ભારતીય જનતા પાર્ટીની બર્બર સરકારે તમને વહીવટદારોના ચુંગલમાં ફસાવી દીધા? તમને યાદ હશે કે આ 2023ની ડ્યુ થયેલી ચૂંટણીઓ છે. તો એક તરફથી ભારતીય જનતા પાર્ટી વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે. અરે ભાઈ, પહેલા વન સ્ટેટ વન ઇલેક્શન તો કરીને બતાવો. તમારામાં તાકાત હોય તો વન સ્ટેટ વન ઇલેક્શન કરીને બતાવો. તમે આખી ખેડાની મહાનગરપાલિકાની ચૂંટણી ના કરાવી શક્યા. હજી તો અસંખ્ય તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાકી, પંચાયતની ચૂંટણીઓ બાકી. એટલે ટોટલ કુલ મિલાવીને જે રીતે છેલ્લા 2 વર્ષથી વહીવટદારોના ભ્રષ્ટાચારી શાસન અને વહીવટદારો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના પપેટની જેમ કામ કરી રહ્યા હતા, એમાં જનતાના કામો અટક્યા. નગર એટલે નળ, ગટર અને રસ્તા. આજે તમે જો કે કોઈ પણ નગરપાલિકા હોય, જૂનાગઢ મહાનગરપાલિકા, વીટીવીના કેમેરાએ જે ખસ્તા હાલત બતાવી છે, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરોએ ભ્રષ્ટાચાર કર્યા છે, પ્રજાએ ભરેલા વેરાનો વેડફાટ કર્યો છે. એ મુદ્દા અમે ઉપાડી રહ્યા છે. અમે લોકોને બેઝિક નીડ આપવાની વાત કરી રહ્યા છે. અમે ભારતીય જનતા પાર્ટીની જેમ સ્માર્ટ શહેર કે સ્માર્ટ ટાઉનની વાત નથી કરી રહ્યા. અમે કરી રહ્યા છે સામાન્ય શહેર, સામાન્ય નગર, સામાન્ય તાલુકો, એની વાત કરી રહ્યા છે. અને સામાન્ય પરિભાષા એ જ હોય
કે સારા રસ્તા હોય, સારી કનેક્ટિવિટી હોય, ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી તમારા નળમાંથી આવી શકતું હોય, તમને તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, આરોગ્યની સુવિધા મળે. આ વિષય અમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય છે રાધા, એ આપણા દેશની લોકશાહીનું મૂળિયું કહેવાય. આપણા દેશની લોકશાહીની શરૂઆત જ આ પંચાયતી રાજથી થતી હોય છે. એટલે દેશને મજબૂત બનાવવા માટે પંચાયતી રાજમાં તાલુકા પંચાયત, નગરપાલિકાઓને મજબૂત કરવી એ ખૂબ જ આવશ્યક છે. બિલકુલ. એટલે તૈયારી બંને પક્ષો દ્વારા અત્યારે બતાવવામાં આવી રહી છે. તૈયારી કેવી તેમના દ્વારા કરવામાં આવી છે એ મહત્વનું છે. પરંતુ ઘનશ્યામભાઈ, આ તમામની વચ્ચે સવાલ એક સૌથી મહત્વનો એ ઉઠી રહ્યો છે કે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હવે જો કેટલીક પાલિકાઓની વાત કરવામાં આવે તો ત્યાં દેવાદારી પાલિકા બની ગઈ છે. 3-4 મહિના એવી પરિસ્થિતિ રહી છે કે કર્મચારીઓને પગાર નથી ચૂકવવામાં આવતો. વેરા તો લઈ લે છે, તો પછી આવી પરિસ્થિતિ કેમ છે? ક્યાં કાચું કપાઈ રહ્યું છે? દાદા, તમે કહો છો એવો વેરો નથી આવતો, અને નથી આવતો એટલે જ ઘટ પડે છે. આપણી પ્રજા સંપૂર્ણ વેરા નથી ચૂકવતી, અને એટલા માટે જ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એવું તંત્ર ગોઠવવાની છે કે લોકો પાસેથી સંપૂર્ણ વેરા આવે, નગરપાલિકાઓનો વિસ્તાર વધે. માફ કરશો, વચ્ચે બોલું છું, પરંતુ વેરા પ્રજા પાસેથી લેવાની જવાબદારી કોની છે? જવાબદારી છે, પણ પ્રજાને ત્યાં એટલા આપણે એમને ક્યાંક ને ક્યાંક પ્રજા ઉપર વધારે પડતું પેલું લાગે, પણ પ્રજાએ પણ સમજીને વેરો આપવો પડે. પ્રજા જો એનો ઉપયોગ કરતી હોય, રોડ, રસ્તા, ગટરનો, લાઇટોનો, તો પ્રજાએ પણ વેરો આપવાની જવાબદારી છે. એ વેરાઓ નથી આવતા માટે આ તકલીફ પડે છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતું જાય છે, નગરપાલિકાના વિસ્તારો વધતા જાય, લાઇટના થાંભલાઓ વધારે નાખીએ, વધારે બિલો આવે, સામે એટલા વેરાઓ નથી આવતા. છતાં સરકાર જ્યાં ત્યાં એના ગ્રેડ પ્રમાણે સરકાર એને ગ્રાન્ટો આપી અને ચલાવે છે. સરકારના જ એક બીજો વિભાગ એવો હોય કે જે ત્યાંથી વીજળી સપ્લાય થતી હોય, એ સરકાર એને માફ કરીને, મોડું કરીને પણ ચલાવતી હોય છે. પણ પ્રજાએ પહેલા તો ખાસ કરીને વેરા ભરવાનું સમજવું પડશે. અને નિશાંતભાઈએ ભૂતકાળમાં બહુ જ તમે પણ રાજ કર્યું છે. તમારી સરકારોએ વખતે પણ આનાથી ખરાબ દશાઓ હતી, અને એટલા માટે જ તમને હજુ લોકો સત્તા નથી સોંપતા. અને આવનારા દિવસોમાં જ્યારે જોજો આ રિઝલ્ટ આવે ત્યારે પણ નિશાંતભાઈ કે શું પરિણામ આવે છે. આ ભારતીય જનતા પાર્ટી જે પણ કામ કરે છે, જે વિકાસ કર્યો છે, નગરપાલિકાઓનો વિકાસ થયો, પંચાયતોનો વિકાસ થયો, ગ્રામ પંચાયતોનો વિકાસ થયો અને ગામડાઓનો વિકાસ થયો છે. પણ મોટા કામો થતા હોય ત્યાં ક્યાંક ને ક્યાંક થોડી ત્રુટિ રહી જાય, અને ક્યાંક કોઈ 2-5 નગરપાલિકાઓ કે 10 નગરપાલિકાઓમાં ફક્ત ક્યાંક ને ક્યાંક આ લાઇટના બિલના પ્રોબ્લેમો આવે છે, એવું સ્વીકારું છું. પણ એ એટલા માટે આવે છે કે નગરપાલિકાનો વિસ્તાર વધ્યો. જેમ કે હમણાં 7 કોર્પોરેશનો બનાવવામાં આવ્યા નગરપાલિકાઓનો, હવે એને કોર્પોરેશનની સુવિધાઓ આપવામાં આવશે. એ સુવિધાના કારણે એને ફંડની જરૂર પડશે. એ ફંડ આવતા સુધીમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો પડે, પણ સંપૂર્ણપણે આ ભારત સરકારે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ એક 10,000 કરોડનું ઉભું કરેલું છે. આ ફંડમાંથી નગરપાલિકાઓના વિકાસ માટે ફંડ આપવામાં આવે છે, જેએનઆરયુમાંથી ફંડ આપવામાં આવે છે. આ ફંડના દ્વારા તમામ નગરપાલિકા, પહેલા તમે જુઓ 10, 15, 20, 25 વર્ષ પહેલા શું દશા હતી, ગામડા જેવી નગરપાલિકાઓ હતી. આજે નગરપાલિકાઓમાં મોટા ભાગે મોટા સુવિધાઓ થઈ છે, અને ગુજરાતમાં દિવસે દિવસે નગરપાલિકાનો વ્યાપ પણ વધતો જાય છે, નગરપાલિકાઓની સંખ્યા વધતી જાય છે. સરકારને એમાં સ્ટાફ રાખવો, સુવિધા આપવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું, એટલે ફંડની જરૂર સ્વાભાવિક પડે. અને એવા કોઈ પણ નગરપાલિકાઓ જ્યાં મોટી વધી હોય ત્યાં એના આ પ્રોબ્લેમ છે. બાકી ગુજરાતમાં આજે રોડ, રસ્તા, પાણી, નર્મદા દ્વારા મોટા ભાગની નગરપાલિકાઓને પાણી આપવામાં આવ્યું, ચોખ્ખું પાણી આપવામાં આવ્યું. એક જમાનો એવો હતો કે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રીએ સ્વીકારેલું, નિશાંતભાઈ, કે અમારામાં ટેન્કર રાજ ચાલે છે. આ ટેન્કરો તમે ઘરે ઘરે, ગામડે ગામડે અને એ શહેરમાં વોડે વોડે દેખાતા હતા. અને ટેન્કર જેની પાસે હોય એ પ્રમુખ, એ સરપંચ, એ સ્થિતિ હતી. એ આ ભારતીય જનતા પાર્ટીએ નાબૂદ કરી. નગરપાલિકા તો શું, ગામડા સુધી પાણી પહોંચાડ્યું છે, ગામડા સુધી 24 કલાક લાઈટ પહોંચાડી છે. એ તો કરવું જ પડશે, કારણ કે લોકો એટલે એ સરકારી ફરજ છે. હું નથી કહેતો કે સરકાર ઉપકાર કરે છે. સરકારની ફરજ છે કે પ્રજાને
એને સુખાકારી આપવી અને એટલા માટે સરકાર હોય છે, એટલા માટે સરકારના ચૂંટીને લોકો મોકલે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ સમજે છે કે આ દેશની ને રાજ્યની જનતા જે રીતે અમને મત આપે છે અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે તમામ નગરપાલિકાઓ, તમામ પંચાયતો આજે સક્ષમ છે, સુદૃઢ છે. ઓકે, ઠીક છે. રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે જોડાયા છે. હવે પ્રદ્યુમનસિંહ, આપની પાસેથી પણ એક ઝડપી પ્રતિક્રિયા લઈ લઈએ. નિશાંતજી, આપની પાસે આવું, પરંતુ પ્રદ્યુમનસિંહની એક પ્રતિક્રિયા લઈ લઈએ કે પ્રદ્યુમનસિંહ, ચૂંટણીઓમાં શાસન બદલાય છે, ચૂંટણી આવે છે, જાય છે, પરંતુ આ તમામની વચ્ચે પ્રજાની હાલત તો એની જ રહે છે. ઘણી બધી સમસ્યાઓ જે હજુ પણ યથાવત છે. તો એ કહેવું પડે કે થેન્ક્સ કે 5 વર્ષે ચૂંટણી આવે છે, બધાના પ્રશ્ન આ બાબત કોઈ વાત મોટા પડઘા પડે છે. ત્યારે થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે પ્રદ્યુમનસિંહ, આપનો અવાજ કપાઈ રહ્યો છે. ત્યાં વચ્ચેથી સ્ટુડિયોમાં જી પ્રદ્યુમનસિંહ. ઠીક છે, સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. જી નિશાંતજી, આપ શું કહી રહ્યા હતા? નહીં રાધા, જે રીતે મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ જે રીતે વાત કરતા હતા કે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ને બિનહરીફ થઈ ગયું, એટલે હું એમને એવું કહેવા માંગુ છું કે ઘમંડ ના કરના જિંદગી મેં તકદીરેं બદલતી रहती है, घमंड ना करना जिंदगी में तकदीरें बदलती रहती है, शीशा वही रहता है, તસવીરે બદલતી રહેતી है. જે રીતે તમે જો કે ગુજરાતમાં 70% પોપ્યુલેશન આ જ નગરોમાં વસે છે, આ જ તાલુકાઓમાં વસે છે, શહેરોમાં માત્ર 30% પોપ્યુલેશન વસે છે. ગુજરાતનું વિકસિત ગુજરાતની પરિભાષા ત્યારે જ કહેવાય જ્યારે આપણા નગરો વિકસિત હશે, જ્યારે આપણા તાલુકાઓ વિકસિત હશે. વિચારવા જેવી બાબત કે સૌરાષ્ટ્રની જે 67 નગરપાલિકા છે એમાંથી 64 નગરપાલિકાઓનું 395 કરોડ લાઇટ બિલનું દેવું એ લોકોએ નાદારી જાહેર કરી દીધી. 157 નગરપાલિકાઓને 8 મહાનગરપાલિકાઓનું 1000 કરોડથી વધુ દેવું બાકી એ લોકોએ પણ નાદારી જાહેર કરી. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે આ નગરપાલિકાના પ્રમુખો અને ઉપપ્રમુખો કટોરો લઈને જાય અને કટોરો લઈને માંગે શું? ભીખ માંગે. સાહેબ અમારી લાઇટ બિલ ભરી દો, લાઇટ બિલ ના પૈસા નથી અમારી જોડે. પણ મોગી દાટ ગાડીઓમાં ફરવાનું, લાખો રૂપિયાના પેટ્રોલ ડીઝલના બિલો 100% ગુજરાતની જનતા ઉપર થોપી દેવાના. હાલત એવી છે કે પીજીવીસીએલ ને એમજીવીસીએલ એવું કે છે કે અમે આ નગરપાલિકાઓની લાઇટો આંશિક રીતે કાપી શકીએ છીએ, એટલે કે જે સ્ટ્રીટ લાઇટ હોય એ સ્ટ્રીટ લાઇટ કાપી દે છે. અરે ભાઈ, પીજીવીસીએલ ને એમજીવીસીએલ આ નગરપાલિકાઓના બિલ્ડિંગની લાઇટો કાપવાનું ચાલુ કરો. જે રીતે તમે ગુજરાતની સામાન્ય જનતા ઉપર પ્રીપેડ મીટર થોપી રહ્યા છો, તો આ નગરપાલિકાઓ પર પ્રીપેડ મીટર લગાવી દો, ઓટોમેટિક લાઇટ બિલ ભરવાનું ચાલુ કરી દેશે. આવું તમને લાઈવ એક્ઝામ્પલ આપું જેવું બોલ્યો આ રાજકોટના મેયર શ્રી. તમે જો કે તમારા ને મારા ગુજરાતની જનતાના પૈસે, વેરાના પૈસે મહાકુંભમાં જાય છે અને મહાકુંભમાં 25 લાખની ગાડી લઈને જાય, આગળ મેયર લખેલું, કોર્પોરેશનને આપેલી ગાડી. આવી તો હાલત છે. પ્રમુખો અને ઉપપ્રમુખો મોંઘીદાટ ગાડીઓ વગર ફરતા નથી. ચા પાણી નાસ્તાના 10-10 લાખ રૂપિયાના બિલો આવે છે એમના રાધા. તમે જો કે અત્યારે જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે. હું આપને એક વિડીયો બતાવવા માંગીશ જે વીટીવી નો છે, આપ સાંભળી શકશો. સોરી, આજે વિજય વિશ્વાસ સંમેલન આ વિસ્તારના સાંસદ તરીકે એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય અને જુનાગઢને ગ્રીન જુનાગઢ, ક્લીન જુનાગઢ. કોણ બોલી રહ્યું છે દાદા? જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ બોલી રહ્યા છે કે જુનાગઢ મહાનગરપાલિકા આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં વિકાસથી વંચિત રહી ગયું. આ સનાતન સત્ય છે. હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગુ. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે
ગુજરાતની તમામ નગરપાલિકાઓને 10 પ્રકારની ડ્યુટી આપેલી છે. ડ્યુટીમાં આવે છે પાણી પુરવઠો, એની જગ્યા ઉપર તો ગંદુ પાણી અને ટેન્કર રાજ ચાલુ છે. ગટર વ્યવસ્થા, તમામ નગરપાલિકાઓમાં ગટરો ઉભરાય છે, ગંદી હાલત, વર્ષો જૂની ગટરો. રસ્તાની જાળવણી અને નિર્માણ, જેમાં 40% કમિશન છેક ગુજરાત સરકાર સુધી પહોંચે છે. શેરી લાઇટો, એ તો લાઇટ બિલ નથી ભરતા એટલે કપાઈ જાય છે. બાગ બગીચાની જાળવણી કરવાની હોય તો જાળવણી કરે ને. આરોગ્ય સુવિધાઓ આપવાની, આરોગ્ય સેન્ટરોમાં જે મશીનો જોઈએ, જે ટેકનોલોજી જોઈએ, દવાઓનો અભાવ છે, સાફ સફાઈ કરવાની, તમામ સાફ સફાઈના કર્મચારી કોન્ટ્રાક્ટ ઉપર, બાંધકામ નિયમન અને ટાઉન પ્લાનિંગ, જે સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય. ઇમરજન્સી સેવાઓ, તમને યાદ હશે રાધા, કલોલ નગરપાલિકામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, નદી કિનારે એની લાશ પડેલી, એને લેવા માટે એમ્બ્યુલન્સ ના આવી, કચરાની ગાડી આવી હતી. આ પણ વીટીવીએ બતાવેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું સનાતન સત્ય તો તમામ મીડિયાને સાથે વીટીવી ના કેમેરાએ તો એક ખૂણામાં જઈને બતાવ્યું છે. અને આનાથી કંટાળીને ભલે અમારા 40-50 લોકો બિનહરીફ થયા, ફોર્મ પાછા ખેંચ્યા હશે, પણ જેટલી જગ્યા ઉપર અમે મજબૂતાઈથી લડી રહ્યા છે, સત્તા પરિવર્તન નિશ્ચિત છે. ઓકે, ઠીક છે. ઘનશ્યામભાઈ, આ બધા જ સવાલોની વચ્ચે સવાલ એ થાય છે કે આખરે લોકો દ્વારા જે ટેક્સના પૈસા આપવામાં આવે છે એ જાય છે ક્યાં? કારણ કે સાણંદની વાત કરવામાં આવે, આ નગરપાલિકાના કેટલા ક્યાંના બિલ બાકી છે, મારી પાસે આખું લિસ્ટ છે, અમે નીચે પણ બતાવી રહ્યા છે, પણ 2 થી 4 હું તમને જણાવી દઉં. 2,58,00,000 ધોળકા, 5,28,00,000 બાવળા, 2,62,00,000 મહેમદાવાદ, 3,45,00,000 ખેડા, 1,52,00,000 અને આની તો આખી લાંબી લાઈન છે, અને ઘણી બધી લાંબી લાઈન છે. પણ સવાલ એ થાય છે કે ચલો વિકાસ થયો છે, અમુક જગ્યા પર થયો છે, મોટી મોટી બિલ્ડિંગ બની ગઈ છે મહાનગરોમાં, પણ ત્યાં પણ સમસ્યા હજુ એટલી યથાવત છે. તમે જે ગણાયા એ બધા મોટા ભાગના અમદાવાદથી નજીકના શહેરો છે, અને અહીંયા શહેરીકરણ વધતું જાય છે. ગામડાઓમાંથી લોકો આવીને વસવાટ થાય, નગરપાલિકાનો વિસ્તાર વધતો જાય છે, અને વિસ્તાર વધે છે સાથે મેં પહેલા કીધું એમ મને તો ખ્યાલ છે એ ટેક્સ નથી લોકો આપતા, જે લોકોની જવાબદારી છે ટેક્સ આપવાની. બીજી વાત, જે નિશાનભાઈએ કીધી બધી ખોટીઓ, દવાઓ નથી મળતી, તમામ લોકોને લાખો રૂપિયા સુધીમાં સરકારમાં દવાખાનાઓમાં સહાય મળે છે. 5-5 લાખ ને 10-10 લાખ રૂપિયાની સહાયો મળે છે. તમામ સારી રીતે દવાખાનાઓ ચાલે છે, પીએચસી હોય, સીએચસી હોય, એકદમ સારી રીતે ચાલે છે. હું જોઉં છું તાલુકા મથકના હોય કે શહેરના હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય કે રૂરલના, તમામ જગ્યાએ લોકોને આરોગ્યની સુવિધાઓ સારી આપવામાં આવે છે. ક્યાંય પણ પ્રજાને કોઈ એવી મોટી કોઈ તકલીફ નથી. બિલ ન ભરાતું હોય ક્યાંક મોટી નગરપાલિકાઓનું તો સ્ટ્રીટના થાંભલાઓમાં ક્યાંક ને ક્યાંક બંધ થાય, એ પણ ટૂંકા સમયમાં. અને યુજીવીસીએલ એ ગુજરાત સરકારનું જ છે, એટલે ગુજરાત સરકાર એ પણ ઇનડાયરેક્ટલી તો ત્યાંથી જ આવવાનું છે. એટલે પૈસાની કોઈ એવું નથી કે પ્રજાને પૈસાના કારણે નગરપાલિકાને નથી મળતા એટલે તકલીફ છે. નગરપાલિકાઓને પંચાયતો ગામડાની, હું ગામડામાંથી આવું છું, હું ગામડાનો ખેડૂત છું, મેં મારું ગામ જોયું છે કે એમાં કેટલા પરિવર્તનો આવ્યા છે. ગામડામાં રોડ, રસ્તા, લાઇટ, ગામડામાં દવાખાનાઓ, નાના નાના સ્કૂલો ના ઓરડાઓ, તમામ સુવિધાઓ આજે આ છેલ્લા 25 વર્ષમાં ગુજરાત સમૃદ્ધ બન્યું છે, અને ગુજરાતના લોકો આગળ વધ્યા છે, તમામ ક્ષેત્રમાં આગળ વધ્યા છે. એટલે નગરપાલિકાઓમાં કોઈ જાતના એવા મોટા પ્રજાને તકલીફો નથી. એના ગટરના, પાણીના, રોડના, લાઇટના કોઈ પ્રશ્ન, ગંભીર પ્રશ્ન નથી. બિલકુલ. તો 8:30 કલાકે વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં અમે ફોન લાઈન પણ ખોલીશું, પ્રજા પાસેથી સીધા પૂછીશું. તમે કહી રહ્યા છો કે પ્રજાને કોઈ એવા મેજર સવાલ નથી. હું પ્રજાને પણ વિનંતી કરું છું, જો આપ શો જોઈ રહ્યા છો તો આપ ફોન કરો અને અમને જણાવો કે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો આપ કરી રહ્યા છો, કારણ કે અમારો સૌ કોઈનો સહિયારો પ્રયાસ એ છે કે મુશ્કેલીમાંથી બહાર કાઢવા. જે નિશાંતજી, આપ શું કહી રહ્યા છો? ના, મારે સ્પષ્ટ વાત કરવી છે. ઘનશ્યામભાઈ ખેડૂત છે, હું બિરદાવું છું, પણ મારા પણ પારિવારિક જે લોકો છે એ પણ ખેડૂત છે, અને હું પણ વારે આદિવાસી બેલ્ટમાં જતો હોઉં છું. અરે પાણીની ટાંકીના વાંધા છે રાધા, શું બોલી રહ્યા છે ઘનશ્યામભાઈ? નળ સે જલની યોજના તો બહુ દૂરની વાત છે. જે સીમમાં જે પાણીની ટાંકી હોય, પાણીની ટાંકીના કનેક્શન પણ તમે નથી હજી સુધી આપી શક્યા. અંબાજીથી લઈને વલસાડ સુધીનો આખો આદિવાસી બેલ્ટ જોઈ લો, ત્યાં ખસ્તા હાલત.
વારે વારે આપણને દ્રશ્યો જોવા મળે છે 4-5 કિલોમીટર મહિલાઓ પાણી ભરવા માટે પાણીના જે સાધનો હોય છે લઈને ચાલતા હોય છે, કેટલી સ્ટ્રગલ કરવી પડે છે ત્યાંની મહિલાઓને. હજી સુધી ત્યાં પાણીની પાઇપલાઇનો નથી બિછાવવામાં આવી, રોડ રસ્તા તો બહુ દૂરની વાત છે. એટલે આ ગામડાની હકીકત છે. તમે નગરપાલિકાનું એક્સપાન્શન કરો છો તો એની પહેલા ટાઉન પ્લાનિંગ નામનું કંઈક તો તમે સમજતા હશો ને. હમણાં ઘનશ્યામભાઈએ નૂર્મ યોજનાની વાત કરી, એમને કદાચ એ પણ નહીં ખબર હોય કે નૂર્મ યોજનાનો મતલબ શું. નૂર્મ યોજના મનમોહન સિંહજીની યુપીએ સરકાર લાવી હતી કે આ નગરપાલિકાઓનું અર્બન ડેવલપમેન્ટ થાય, અને એ સમયે મનમોહન સિંહજીની સરકાર હતી કરોડો રૂપિયા આખા ભારત દેશની નગરપાલિકાઓના વિકાસ માટે આપતા હતા. પણ અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે આ નગરપાલિકાઓને પોતાના બિલો ચૂકવવા માટે ગુજરાત સરકારની સબસિડી પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. અરે નગરપાલિકાના નગર સેવકોની ગ્રાન્ટ કેટલી હોય છે એ પણ મારા ભાજપના પ્રવક્તા કદાચ નહીં બતાવી શકે કે એમને વાર્ષિક ગ્રાન્ટ કેટલી હોય છે, કારણ કે તમે હજી સુધી એ ડિસાઇડ જ નથી કરી. એનું કોઈ બિલ આજ દિવસ સુધી વિધાનસભામાં આવ્યું જ નથી કે તમે નગરપાલિકાના નગર સેવકોને કેટલો કોટા આપશો. મહાનગરપાલિકાના નગર સેવકોને કોટા મળે છે, પણ નગરપાલિકાની તાલુકા પંચાયતમાં કોઈ કોટા નામની સિસ્ટમ જ નથી. અને છેલ્લા 2 વર્ષથી જે કથરી ગયેલી હાલત, ચીફ ઓફિસર શાસન કરે કોઈ જગ્યાએ મામલતદાર શાસન કરે, કોઈ જગ્યાએ ડેપ્યુટી કલેક્ટર શાસન કરે, સમય ઉપર આવી ના શકતા હોય. રાશન કાર્ડ માટે લોકોની લાઈનો તમે બતાવી છે રાધા, તમે જો કે ઈ કેવાયસી માટે લોકોની લાઈનો લગાવી છે તમે. અરે હોસ્પિટલના ઠેકાણાની દવા તો હું સારું બોલ્યો કે દવા નથી મળતી, સાદા પીએચસી સેન્ટરના પણ ઠેકાણા નથી ત્યાં. કોરોના કાળમાં પણ આપણે જોયું છે શું હાલત થઈ ગયેલી છે. એટલે સ્પષ્ટ વાત એ છે કે નગરપાલિકાઓમાં તમે જો કે કોઈ પણ વ્યક્તિનું તમે સેન્સ લેશો, તમે કોઈ પણ વ્યક્તિનો હમણાં ટેલિફોન લેશો, હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું રાધા કે નગરપાલિકાઓમાં બેઝિક સુવિધાઓ પણ આપવામાં ભારતીય જનતા પાર્ટીના બોર્ડ નિષ્ફળ ગયા છે. અને એના કારણે આ વખતે રિઝલ્ટ ખૂબ જ ઉલટું આવવાનું છે. અમે તો જનતાના પ્રશ્નોને લઈને લડી રહ્યા છે. અમારે જનતાનું કામ કરાવું, સારું થયું. અરે હા, પેલું તો ભૂલી ગયા હતા. હમણાં ગઈકાલે હમણાં જ જિલ્લા પંચાયતના આપણા વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશભાઈ નિસારિયા એ તો કરજણ નગરપાલિકાની સભામાં જઈને એવું બોલે છે કે તમે ભાજપને વોટ નહીં આપો તો તમારા ઘર તોડી નાખવામાં આવશે. એટલે તમે જો ક્યુરિયોસિટી જો ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જો કે એમને જે હાર ભાળી ગયા છે, એમના જિલ્લાના પ્રમુખોને ધમકીઓ આપવી પડે. ભારત દેશ અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું હશે કે કોઈ પાર્ટીના પ્રમુખે જાહેર સભામાં આવી ધમકી આપી હોય. અરે કેમ ભાઈ, ભાજપને વોટ આપશે તો એ લીગલ થઈ જશે અને ભાજપને વોટ નહીં આપે તો ઇલીગલ થઈ જશે. સારું થયું મારા ઘનશ્યામભાઈ એવું ના બોલ્યા કે નગરપાલિકાઓના દેવા વધી ગયા છે, એ પંડિત જવાહરલાલ નહેરુજીના કારણે વધી ગયા છે. સારું થયું એવું ના બોલ્યા કે જો કોંગ્રેસ કોઈ નગરપાલિકામાં જીતશે તો ગુજરાત સરકાર સબસિડી આપવાનું બંધ કરી દેશે, ફંડ આપવાનું બંધ કરી દેશે. આ લેવલ ઉપર આવી ગયું છે અત્યારે ભાજપનું રાજકારણ. લોકોને ધાક ધમકીઓ આપીને વોટ લેવા છે, એમને લોકોના દિલ જીતીને નથી લેવા હતા. ઓકે રાજેશ, તમે પ્રજાનું અપમાન કરો છો નિશાંતભાઈ. જે પ્રજા મત આપે છે એ પ્રજા ખોબે ને ખોબે એના વિકાસ જોઈને, ભારતીય જનતા પાર્ટીના કાર્યને જોઈને મત આપે છે. તો સતીશભાઈ નિશાળિયાને કોને માફી માંગી લે? ધમકીથી આખું રાજ્ય ના આવે. સતીશભાઈ નિશાળિયાને કોણ માફી માંગી લે? ધાક ધમકીથી આખું રાજ્ય ના આવે, દેશ ના આવે. અને ત્યાં બેસીને તમારે આમ રાજકીય ભાષણ કરતો હોય, ભાષણ કરવું સહેલું છે. આ ગુજરાતમાં વિકાસ થયો છે. ગુજરાતની જનતા વિકાસ જોઈને મત આપે છે. નેગેટિવ તમારા ચશ્મા, તમારા જોવાના ચશ્મા નેગેટિવ છે. તમારું જોવાનું તમને બધું નેગેટિવ દેખાય છે. નળથી જળ ઠેકાણે. અરે એક મિનિટ દાદા, ગામડે નળથી જળ પહોંચ્યું, આખા દેશમાં પહોંચ્યું, આખા દેશમાં રોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચરો પહોંચ્યા, આખા દેશમાં આખા ગુજરાતમાં 24 કલાક લાઇટ આપતા છે. કોંગ્રેસના જમાનામાં અંધારિયા હતા, રોડ નહોતા, રસ્તા નહોતા. પોતે તમારા કરતા નિશાંતભાઈ મેં વધારે રાજકારણ કર્યું છે. હું ગામડાનો ખેડૂત હોઉં પણ હું વકીલ પણ છું, હું શિક્ષણવિદ પણ છું. તમારા કરતા મને વધારે અનુભવ છે. પણ તમારી જેમ હું તમારી જેમ ભાષણ કરવા નથી આવ્યો. આ ભાષણ કરવાની જગ્યા નથી. આ ભાષણ કરવાની જગ્યા નથી. તમારે તમે પૂછવા માંગુ છું જે મુદ્દા તમે બોલતા હતા હું વચ્ચે નથી બોલ્યો. એટલે એટલી શાંતિથી સાંભળજો. આ ભાષણ કરવાની જગ્યા નથી. મને ભાષણ પણ આવડે છે, મને ખોટું બોલતા પણ આવડે છે અને જોરથી તમારા કરતા બોલતા આવડે છે. એટલે મારે વધારે અનુભવ છે તમારા કરતા જાહેર જીવનનો. પણ ખાલી બેફામ
અશોક તમારે અંજારભાઈ, મારી negative વાત એ વાત જ છે, કરવી. મુદ્દો એ છે જનતાનો અરે પ્રશ્ન હું છે. બોલ્યો, હું એક જનતાનું વસ્તુ- ક્યાંક હું એક શબ્દ સાઈડમાં વચ્ચે નીકળશે. નથી બોલ્યો. અરે વાત ઠીક છે, હવે એમને કલાક ભાષણ કર્યું. ઠીક છે, ચલો હવે વરિષ્ઠ શાસન પત્રકારને મેનેજમેન્ટ પૂછી થી થાય છે. લઈએ. નિશાંતભાઈ, ઠીક છે, હવે શાસન આપણે personally અનુભવથી નથી લઈ નથી થતું, જવાની. શાસન મેનેજમેન્ટ થી તમે થાય. ભાષણ ના કરો. તમારી પાર્ટીને પહેલા મેનેજમેન્ટ શીખવું પડશે. નિશાંતભાઈ, એટલે તમે શાસનમાં નથી. જનતાનો મુદ્દો છે, જનતા એટલે બાજુમાં તમે છે. મેનેજમેન્ટ તમે જાણો છો એટલે 12 વર્ષોથી એટલે પ્રજા મત નથી આપતી. રાજેશ શાહ તમે પણ આપણી સાથે સતીશભાઈ જોડાયા છે. તમે મેનેજમેન્ટ જાણો છો એટલે પ્રજા મત નથી આપતી તમને. નિશાંતભાઈ, હવે બીજાનો વારો આવવા દો. આવું બીજા management લોકો જાણો શું છો? કહે છે, સાંભળી લેવા દો પ્લીઝ, મહેરબાની કરી દો. હવે હું શાંતિથી બેઠો તો એમને 1 કલાક ભાષણ કર્યું. રાજેશ શાહ, રાજેશભાઈ, અરે તમે સતીશભાઈ નિશાળીને સસ્પેન્ડ ક્યારે કરો છો? ખાલી એટલું જ પૂછ્યું મેં. બધી જ વાત, પરંતુ સેન્ટરમાં જનતા છે એ ક્યાંક ભૂલાઈ જતી રહી છે, કારણ કે સમસ્યાઓ ઘણી બધી જનતાને વેઠવી પડે છે આ તમામની વચ્ચે. ફ્રી ટીવી દર્શકોને નવી ટીવી ચેનલને મારા નમસ્કાર. ખાસ જો આપણે વાત કરીએ કે જનતાને વેઠવું જ પડે છે, તો કોઈ પણ શાસન હોય એમાં જનતાની અપેક્ષાઓ વધારે હોય ત્યારે સર, રાજેશભાઈ, તમારી વેઠવાનું ફ્રેમ પહેલા આવતું થોડીક સરખી કરી લો. તમારી ફ્રેમ પ્રોપર હા? કરી દો. ફ્રેમ તમારી ફ્રેમ બરાબર કરી લો. ઓકેજી, જનતાને થોડુંક વેઠવાનું આવતું હોય છે, જનતાની અપેક્ષાઓ વધારે હોય છે, પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ પણ જયારે પૂરી ન થતી હોય ત્યારે જનતાની ઘણું બધું સહન કરવાનું આવતું હોય છે. હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું. સુરેન્દ્રનગર પ્રોપરની વાત કરીએ છે બેનજી, તો સુરેન્દ્રનગરને હમણાં તાજેતરમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ કેશુભાઈની સરકારથી એટલે કે 97-98 થી સુરેન્દ્રનગરની પ્રજાને પીવાનું પાણી રોજની વાત જવા દો, દર 3 દિવસે માત્ર અડધી કલાક, અને એ પણ કોઈ ટાઈમ નક્કી નહીં કે વારો નક્કી નહીં, અનુકૂળતા મુજબ આવે છે. નર્મદા આવી, કેશુભાઈ અહીંયા ખૂબ કીધું હતું સુરેન્દ્રનગરને લાપસીના આંધા મૂકો, રોજ અહીંયા આગળ દરરોજ પાણી મળશે. નરેન્દ્રભાઈ આવ્યા તો પણ એ પરિસ્થિતિ, વિજયભાઈ આવ્યા તો પણ એ પરિસ્થિતિ, અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. નર્મદાનું અહીંથી નર્મદાને બધા જ શહેરોમાં પાણી પૂરું પડે છે. પ્રોપર સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની અનાવડતના કારણે અથવા તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કારણે સુરેન્દ્રનગરની પ્રજાને દરરોજ પીવાનું પાણી મળતું નથી, ગુણવત્તાવાળું પાણી મળતું નથી. સફાઈ એ બાબતમાં ખૂબ જ લોકો પરેશાન છે, એટલે લોકોને વેઠવાનું આવે જ છે જનરલી. ઓકે, ઠીક છે. હવે પ્રદ્યુમનસિંહ સરવૈયા પાસેથી પ્રતિક્રિયા, અને સાથે પ્રદ્યુમનસિંહ, આપને એ પણ પૂછવું છે કે આ બધા વેરા લેવામાં આવે છે, ચલો ક્યાંક કેટલાક વ્યક્તિ કે જેમની જવાબદારી છે વેરો લેવાની, તેઓ એસી કેબિનમાંથી કદાચ બહાર નહીં જઈ શકતા હોય અને એટલા માટે કદાચ વેરા એમની સુધી નહીં પહોંચતા હોય, આ પણ એક શક્યતા આપણે વ્યક્ત કરી શકીએ. આ તમામની વચ્ચે પાછળ જે હેરાન થાય છે એ પ્રજા કે જે ટેક્સ ચૂકવે છે. વેરાની તો વણઝાર છે એમ કહી તો ચાલે, પરંતુ ચોક્કસ ગ્રાન્ટ પણ આવે છે, પણ ગ્રાન્ટ જે વપરાવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક વહીવટી કુશળતાઓમાં ખામી છે, અને ખાસ કરીને સૌથી મોટો પ્રોબ્લેમ છે ભ્રષ્ટાચારનો. અને આ ગ્રાન્ટને જે ફોલોઅપ લેવી એ અનેક બાબતો છે. અત્યારે વિવાદના બદલે આને સોલ્યુશન કઈ રીતે લાવવું એની ચર્ચા થવી જોઈએ, પરંતુ બંને પક્ષો જે જવાબદારો છે એ ક્યાંક ને ક્યાંક વિવાદમાં વધારે વિવાદ વધારીને જવાબદારીમાંથી છટકતા હોય, કદાચ એવું દેખાય છે. આપણે જોઈએ છીએ નાણાં પંચની ગ્રાન્ટો આવે છે, પણ ચોક્કસ જગ્યાએ વપરાવી એના જે ઉદ્દેશ હોય એ જગ્યાએ વપરાતી નથી. ક્યાંક ને ક્યાંક વિકાસમાં વાપરવાનું એ પગારમાં વાપરે છે, પગારમાં વાપરવાનું હોય ક્યાંક રોડ રસ્તાના બીજા અલગ અલગ જગ્યાએ વાપરે છે. એટલે એના લીધે અનેક વખત નગરપાલિકાઓના પગારથી પણ લોકો વંચિત હોય છે. જે લોકો સ્વચ્છતાના કર્મચારીઓ એના પગાર પણ 3 મહિના સુધી થતા નથી. અને અનેક નગરપાલિકાઓના ડ્રેનેજ, વોટર વર્કર્સના અને સ્ટ્રીટ લાઇટના જીઈબીના કરોડો રૂપિયાના બિલ બાકી છે. એ કડવું સત્ય છે, કદાચ પક્ષ ન સ્વીકારે. અને હમણાં જ વાત કરી કે વેરા નથી આવતા એ પણ એક નબળી વાત છે, પરંતુ વેરા શા માટે નથી આવતા? આપણે 20 વર્ષથી લગભગ બધે સત્તાધારી પક્ષ જ સત્તામાં છે, મેક્સિમમ છે સત્તામાં. એમાં જે રહેલી ત્રુટીઓ એ પણ સુધારવી જોઈએ. અને નગરપાલિકાઓમાં સૌથી વિશેષ કાયમી કર્મચારીઓની અછત છે. બધે દરેક જગ્યાએ ટેમ્પરરી કર્મચારીઓ ઉપર જ લગભગ નગરપાલિકાઓ ચાલે છે. એ જ રીતના ડ્રેનેજના સાધનો, ફાયરના સાધનો,
અને એમ્બ્યુલન્સ કે પછી અંતિમ યાત્રાનો જે રથ છે એ બધી જે પાયાની સુવિધાઓ છે, પાણી, રોડ, રસ્તા, તો એ તો બધું તો છે જ પ્રોબ્લેમ અમુક. એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પોતાની ફરજ ચૂકે છે. ખાસ કરીને ડ્રેનેજના જે સાધનો મળવા જોઈએ નગરપાલિકાઓ એ નથી, અને એમાં પણ ભ્રષ્ટાચારો થાય છે. અમુક કર્મચારીઓ ડ્રેનેજના સાધનો પોતાના વસાવે છે અને થોડાક સરકારી વસાવીને એમાંથી પોતાનો ખર્ચ પેમેન્ટથી કામ કરે છે. એટલે પ્રજાની તકલીફ હોય પછી પ્રજા કઈ આમાં ઉપર સુધી ફરિયાદ કરવા નથી જતી અને પૈસા આપીને પણ કામ કરાવે છે. એવા અનેક બાબતો છે. પછી જે રોડ રસ્તા છે, આરસીસી અને ડામર રોડ, એમાં જે ભ્રષ્ટાચાર થાય છે, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત, લગભગ વધીને 2 વર્ષ સુધી પણ એ આરસીસી રોડ રહેતા નથી. એટલે ગ્રાન્ટ તો ઉપરથી પૂરી આવે છે, અને જે વહીવટી કુશળતા છે, જે લોકોને નિમણૂક કરવી જોઈએ, ખાસ કરીને ચીફ ઓફિસરની અને જે પ્રમુખોની નિમણૂક આપણે જનરલી જોઈએ છે મારા તમારાના ભેદભાવ સાથે જ થાય છે, કાં પછી કોઈને કોઈ જ્ઞાતિ સમીકરણો બેલેન્સ કરવા માટે થાય છે. પણ વહીવટી કુશળ લોકોનો જે નગરપાલિકામાં હિસ્સો હોવો જોઈએ, એમનો રોલ હોવો જોઈએ, એ ક્યાંય દેખાતો નથી. બિલકુલ. એટલે જ્યાં ઘટી રહ્યું છે ઘટતું પૂરું કરવાની અહીંયા ખૂબ વધારે આવશ્યકતા છે. ઘનશ્યામભાઈ, ફરી એકવાર આપની પાસે, કારણ કે હવે 1 થી 2 જ મિનિટમાં અમે ફોન લાઈન પણ શરૂ કરવા જઈ રહ્યા છે. લોકો શું કહી રહ્યા છે એ પણ અમે હમણાં થોડી વારમાં સંભળાવીશું. ઘનશ્યામભાઈ, આ તમામની વચ્ચે આપને સવાલ એ પૂછવો છે કે જે ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી, ચલો કામ સારા કર્યા છે, એ કામને અમે બિરદાવી રહ્યા છીએ, જેટલા કામ કરવામાં આવે છે, અને સતત બિરદાવતા પણ આવ્યા છીએ. શહેરીકરણ સાથે જેટલી નવી ટેકનોલોજી લાવવામાં આવી છે, આ બધી જ વસ્તુને 100 સલામ છે. પણ બીજી બાજુ, અરીસાની બીજી બાજુ જો જવા જઈએ તો વાસ્તવિકતા કંઈક અલગ છે. આજના દિવસે પણ જોડીમાં લોકોને લઈ જવામાં આવે છે. આજના દિવસે પાણી ભરાઈ જાય છે, કેટલીક જગ્યા પર રોડ રસ્તાઓ તૂટી જાય છે. તો બની ગયા પછી ભ્રષ્ટાચાર જે આખો થાય છે કે એ રસ્તાની ખસ્તા હાલત એકદમ જોવા મળે છે. આ તમામ વસ્તુની વચ્ચે સવાલ આપને એ જ પૂછવો છે કે ભ્રષ્ટાચાર જે થાય છે એ ભ્રષ્ટાચાર અટકાવવાનો કોઈ ઉપાય? જો ભ્રષ્ટાચારમાં જે પણ કોઈ પકડાય એને તાત્કાલિક કાઢી મૂકવામાં આવે છે, અને સરકારના 2 વિભાગો કામ પણ એમાં કરતા હોય છે. બીજું, સરકારે હમણાં જ ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે. કોઈ પણ ભ્રષ્ટ અધિકારી પકડાય એટલે એને તાત્કાલિક એને કાઢી મૂકવામાં આવે. અને સરકારનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ, એસીબી, આ પણ 2 ડિપાર્ટમેન્ટો સક્રિય છે. આ સરકાર ગુજરાતની ભૂપેન્દ્રભાઈની કોઈ પણ ભ્રષ્ટાચારીને બિલકુલ ચલાવી લેવા માંગતી નથી. પણ રોડમાં ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક, મેં અનુભવ્યું છે, ખાસ કરીને કે જગ્યા, જમીનો એવી હોય, કામ પણ ક્યાંક, હું નથી કહેતો કે સંપૂર્ણ 100% બધા સારા જ હોય છે, પણ ક્યાંક જમીન એવી હોય કે પાણી આપણામાં વરસાદ આવી ગયો એટલે જમીન બેસી જ જતી હોય છે. તમે એને ગમે તે કરો. હું મારા ગામની વાત કરું, અમારા વિસ્તારમાં બાવળા તાલુકાની જમીનો એવી કાળી જમીન, એ તમે ગમે તેટલો રોડ કરો, વરસાદ આવે એટલે બેસી જ જાય, વાહન જાય એટલે. બીજું, શહેરોના વિકાસ એટલા બધા થઈ રહ્યા છે કે ભારે વાહનો, દાખલા તરીકે તમે અહીં ક્યાંય કન્સ્ટ્રક્શન થતું હોય, ફ્લેટ બનતો હોય, તો એમાં ટ્રકો ભરીને સામાન આવવાનો જ છે. હવે સતત વરસાદમાં જયારે વાહનો આવે અથવા વરસાદ વગર પણ વાહનો, ભારે વાહનો આવે ત્યારે રોડ તૂટતા હોય છે. પણ એ રોડ બનાવવા વાળાની જવાબદારી પણ હોય છે કે અમુક સમયમાં જો રોડ તૂટે તો એમાં એ રોડ ફરીથી એ કોન્ટ્રાક્ટરે બનાવવાનો હોય એવું એનું એગ્રીમેન્ટ કરવામાં આવે છે. એટલે એમાં કોઈ સરકારને નુકસાન નથી થતું. હા, રોડ તૂટે એટલો સમય પ્રજાને કદાચ ક્યાંક તકલીફ પડે, પણ સરકારને ભ્રષ્ટાચાર એમાં નથી કે કોઈ નુકસાન નથી. જે તે કોન્ટ્રાક્ટરે ફરીથી આ કામ કરવાનું હોય છે. બીજું, આવનારા સમયમાં ગુજરાત સરકારે 4થા નાણાં પંચની રચના કરી છે. એમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા હતા વિદ્વાન યમલભાઈ, જે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમના અધ્યક્ષસ્થાને 4થા નાણાં પંચની રચના કરવામાં આવી છે તાજેતરમાં. આવનારા દિવસોમાં નગરપાલિકાના પ્રશ્નોને તમામ અભ્યાસ કરીને તમે અત્યારે જે બધી મુશ્કેલીઓ ગણાઈ, એમાં ઘણી મુશ્કેલીઓ છે, હું સ્વીકારું છું. એ મુશ્કેલીઓ ભવિષ્યમાં ના પડે, નગરપાલિકામાં પ્રશ્નો ઉભા ના થાય, જનતાને તકલીફ ના પડે, એટલા માટે હમણાં જ 2-3 મહિના પહેલા 4થા નાણાં પંચની રચના કરવામાં આવી છે. ખાસ કરીને પંચાયતો અને પાલિકાઓ માટેની જ હોય છે. એટલે પાલિકાઓમાં શું શું પ્રશ્નો છે એનો અભ્યાસ કરી અને જે તે પ્રશ્ન હશે એને નિરાકરણ લાવવા માટે એ 4થું યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને 4થા નાણાં પંચની હમણાં જ રચના કરી છે. યમલભાઈ ખૂબ જ અનુભવી
ખૂબ જ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એ વર્ષોના સરાહનીય અનુભવી પ્રયત્ન છે. છે. અમે એની ગણના કરીએ છીએ. રમેશભાઈ આપણી સાથે સુરતથી જોડાયા છે અને સાથે અજયભાઈ અમદાવાદથી જોડાયા છે. સૌથી પહેલા અજયભાઈ પાસે જઈએ. અજયભાઈ, શું આપની સમસ્યા, શું કહેવું આપનું? અજયભાઈ, અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? હાજી હાજી જી, આપ જણાવશો શું સમસ્યા, શું જણાવવું છે આપને? મારે આપણે ઘનશ્યામ ગઢવી સાહેબ જોડે એક ખાલી પ્રશ્ન કરવો છે હા, કે હું અમદાવાદ અમરેવાડી શહેરમાં રહું છું. જી, હાજી હાજી મેડમ, આપનો અવાજ મારા જોડે આવી રહ્યો છે. મારા ઘનશ્યામ ગઢવીભાઈને એક સવાલ પૂછ્યું છે કે હું આજે અમરેવાડી અમદાવાદમાં ઠીક છે. રમેશભાઈ સુરતથી આપણી સાથે જોડાયા છે, એમને પૂછી લઈએ. રમેશભાઈ, આપની શું સમસ્યા, આપને શું કહેવું છે? રાધાબેન, ઘનશ્યામભાઈ ને નિશાંત બે ને મારો અવાજ આવે છે? હા હા, હા, તો ઘનશ્યામભાઈ ને મારે એટલું કહેવું છે કે આ કરોડો રૂપિયા જે પાલિકાઓના લાઇટ બિલના બાકી છે, બરાબર, સરકારના કરોડો રૂપિયા જે બાકી છે, તો એ 1 મહિના બિલ છે કે 4 મહિનાના, 6 મહિનાના, વર્ષના છે બિલ છે, બરાબર. સામાન્ય માણસ 1 મહિનાનું લાઇટ બિલ ન ભરે ને બેન, એટલે 10-15 દિવસ પાસે જાય તો આ જીબી વાળા કાપવા આવે છે. સામાન્ય ધંધા નાના કરતા હોય ને, અને એને આપણે કહીએ ને 2 દિવસમાં ભરી દેવું, તો એ માનતા લીધે છેડો કાપીને વ્યા જાય છે, બરાબર. આ જાતના જીબી વાળા છે, ગુજરાતમાં વરાછાની વાત કરું છું, બરાબર છે. ઘનશ્યામભાઈ આપડે છે, એને કહો એમ કે આ સત્ય ન હોય તો મારો નંબર લઈ લો અને હું તમને બતાવીશ કોણ કાપવા આવ્યા હતા, ક્યારે કાપવા આવ્યા હતા, કોના કાપ્યા, એટલા બધાને બતાવીશ. નાના વિસ્તાર, નાના જે ધંધા કરે છે ને નાના માણસો, એના લાઇટ બિલ 1 મહિનો ન ભરે તો કાપવા આવે છે. અને આ કાપવા આવે આપણે કઈ 2-3 દિવસમાં ભરી દઈશું બેન, રાધાબેન, તો એ માનતા ની છે ને કાપીને વ્યા થાય છે વરાછા વિસ્તારમાં, બરાબર. અને નિશાંતભાઈ ને કહું છું કે પબ્લિક માણસો હેરાન થાય છે, આવડા કોઈ સાંભળતા નથી. કર્મચારીઓ અમારા બાપ હોય ને એમ અમારે વર્તન કરે છે. અમે 100 રૂપિયાના હોય, આજે લઈ આવવાના હોય, લઈ લેવાના હોય, એવી અમારી આજે વર્તણૂક કરે છે. ઘનશ્યામભાઈ, કાંઈક થોડુંક જોજો. અમે બોલી 100% સત્ય જાઉં, 50 વર્ષ આજે તમારી સાથે બોલું છું. પહેલા પણ ખોટું હોય ને તો સત્ય તમને ધરણી બતાવું. પહેલા સુરતની હાલત કેવી હતી ને અત્યારે સુરત કેટલું આગળ વધ્યું. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુરતનો વિકાસ કેટલો થયો. પહેલા કેવું હતું, આખા ગુજરાતમાં અત્યારે શ્રેષ્ઠ શહેર સુરતને બનાવ્યું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. પહેલા સુરતમાં લોકો રહેવાને જવા તૈયાર નહોતા. તકલીફ હશે તો એનો રસ્તો નીકળશે, તકલીફ હશે, પણ લોકોના 3-3 વર્ષના, 5-5 વર્ષના ઘરવેરાઓ નથી ભરતા. લોકો કદાચ લાઇટ બિલ કાપવું સહેલું છે, પણ ઘરવેરા 3-4 વર્ષના લોકો નથી ભરતા. એ વેરા ભરે તો બીજાને તકલીફ ના પડે. ઓકે, ઠીક છે. નિશાંતભાઈ, ટૂંકમાં અને ખૂબ ઝડપથી, કારણ કે બીજા એક કોલર પણ જોડાઈ ચુક્યા છે. રાધા, વારંવાર મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ એક જ વાત રડી રહ્યા છે કે લોકો ઘરવેરા નથી ભરતા. ભાઈ, શાસન તમારું છે. હું પહેલા પણ એક વસ્તુ બોલ્યો કે અનુભવની નહીં, મેનેજમેન્ટની જરૂર છે ભારતીય જનતા પાર્ટીને. અનુભવ હશે તમારી પાસે 30 વર્ષના શાસનનો, પણ મેનેજમેન્ટ કરીને બતાવો. જનસંખ્યા વધતી હોય, તમારે સ્ટાફ વધારવો પડે. જ્યાં સુધી તમે કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફને કાઢીને તમે પરમેનન્ટ બેઝિસ ઉપર આ નગરપાલિકાઓમાં સ્ટાફ નહીં લાવો, ભરતી નહીં કરો, રિક્રુટમેન્ટ નહીં કરો, ત્યાં સુધી આ સમસ્યાનું હલ નથી. તમારે કટોરો લઈને મુખ્યમંત્રી પાસે ભીખ જ માંગવાની છે. એટલે આ જે પ્રોબ્લેમ તમારી સામે અરાઈઝ થઈને ઉભો છે, એ તમે પોતે ખાડા ખોદેલા છે, તમે એમાં પડી રહ્યા છો. તમારે મેનેજમેન્ટ કરવું પડશે. વેરા નથી આપતા તો લોકો, તમારે વેરાનું ઇન્ટરેસ્ટ થઈ જશે, પણ પછી તમે જ કહેશો કે જોર જુલમ કરે. હવે એક ફરજિયાત લોકોના ઘરમાંથી કાઢી મૂકીને લોકોના વેરા લઈ લેવા અને થશે તો તમે જ આવશો પાછા. લોકોને ઉપર જોર જુલમ નથી કરાતો, લોકોને સમજાવીને બને ત્યાં સુધી આવે એ રીતે ચલાવીએ છીએ, પણ પછી તમે જ આવશો. હવે સરકાર કરવાની છે, સરકાર આ સિસ્ટમ ગોઠવવાની નહીં. આ મુખ્યમંત્રી ગંભીર છે, મુખ્યમંત્રી આ બાબતમાં ગંભીર છે, જે વેરા નથી આવતા એ બાબતમાં, એટલે એની પણ સિસ્ટમ ગોઠવવાની જ છે. ઓકે, મહેસાણાથી આપણી સાથે મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ, શું કહેવા માંગો છો, શું સમસ્યા? બેન, હા, ઘનશ્યામભાઈને જરા શાંતિ રખાવો. જી, ઘનશ્યામભાઈને શાંતિ રખાવો થોડું. આપની સમસ્યા જણાવો. હા, ઘનશ્યામભાઈને મારે કહેવાનું કે આ ગુજરાતમાં 75% વોટ તમને ભાજપનો મળે છે, તો આ વેરા નહીં ભરતા એ કયા લોકો હશે? એટલું તમે વિચાર કરો કે કોણ હશે. સામાન્ય ગરીબ માણસો તો વેરા ભરે જ છે, નહીં ભરતા તો એમના ઉપર વિવિધ જાતના કેસો કરવામાં આવે છે. તો આ કોણ નહીં ભરતા એ તમે જરા સર્વે કરો. આ કયા પક્ષના માણસો નહીં ભરતા, કયા લોકો નહીં ભરતા.
ઓકે, ઠીક છે. ઘનશ્યામભાઈ, આ સાથે એક બીજી વાત પણ એડ કરી દઉં કે એક ખેડૂત કે જેને ₹1 બાકી બિલ, વર્ષો જૂનું બિલ આપ્યું હતું, આ આજથી 1 થી 2 વર્ષ જૂની હું ઘટનાની વાત કરી રહી છું, અને ખેડૂત એટલો ઈમાનદાર કે જે ₹50 ખર્ચી અને ત્યાં જઈને બિલ ભરે છે ₹1 બાકી બિલ. પણ બીજી વસ્તુ, મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે, એના કેટલા કરોડોના બિલ બાકી હોય છે. અહીંયા નગરપાલિકાની આ પરિસ્થિતિ છે. જે પણ ઉદ્યોગો પણ નથી ભરતા એમના પણ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જેના બાકી હોય એને કોઈને છોડવામાં આવતા નથી. અમુક મર્યાદાથી વધારે થાય તો એને પણ એની લાઈટ કાપી જ નાખવામાં આવે છે, એનો પાવર સપ્લાય બંધ કરવામાં આવે છે. ઓકે, ઠીક છે. મણીલાલ પણ આપણી સાથે. નિશાનભાઈ, આપની પાસે આવું, પરંતુ એક કોલરની વાત સાંભળી લઈએ. મણીલાલ આપણી સાથે જોડાયા છે. જી મણીલાલ. ઘનશ્યામભાઈ સાંભળે તો કહો ને. હા હા, બોલો બોલો, સાંભળે છે. આપની સાંભળું સમસ્યા છું, સાંભળું છું, તમારું સાંભળવા જ આવ્યો છું. હાલો ઘનશ્યામભાઈ. જી, હા, તમારી સાંભળું છું. ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ જવાબ હા, આપી પણ દો. બોલો તમે, હું કઉ છું, સાંભળું છું. હું 5 વર્ષથી કેશવ ઉપાધ્યાયનો ભાજપનો કાર્યકર્તા હું. એક વખત આમાં લખતરમાં આવી, તમે રોડ રસ્તા અને બધી સુવિધા તો કહો ને જોઈ જાઓ. તમને ખર્ચો તમે ક્યારે સરનામું ગાડી લેવા આવો અને તમે ચેક કરી. ઓકે, ઠીક છે. નિશાંતભાઈ, ખૂબ જ ટૂંકમાં, એક બ્રેકનો સમય થયો છે આપની પાસે, ફરી એકવાર પાછી આવું છું, પરંતુ આપ જે કહેવા માંગો છો ખૂબ ટૂંકમાં જણાવી દો. રાધા, બિલકુલ એક વાત તમને બહુ સ્પષ્ટ કરું કે નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોના ખર્ચા ઉપર વોચ રાખવા માટે આજ સુધી 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્ટેટ ફાઇનાન્સ કમિશનની સ્થાપના નથી થઈ. ઘનશ્યામભાઈને તમે સવાલ કરજો કે કેમ નથી થઈ. ગુજરાતની જનતાને એના કારણે 1100 કરોડનું નુકસાન ગયું છે અત્યાર સુધી. આજે તાલુકા પંચાયત નગરપાલિકાઓ નાદારી જાહેર કરે છે. પોતાના નગરસેવકોને તો પૈસા એમના જે ભથ્થા હોય છે એ ટાઈમ ઉપર મળી જાય છે, તો સ્ટેટ ફાઇનાન્સ કમિશનની નિમણૂક તમે અત્યાર સુધી કેમ અટકાઈને રાખી છે? શું આ તમારા ભ્રષ્ટાચારની પાછળનો સૌથી મોટો પડદો છે? આ સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોટા મોટા રાજ્યોમાં જ્યાં નગરપાલિકાઓ પ્રોફિટમાં ચાલતી હોય છે, જ્યાં રોડ રસ્તા ગટર માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ નથી માંગતી હોતી, પોતે સ્વયંબન હોય છે, ત્યાં સ્ટેટ ફાઇનાન્સ કમિશન હોય છે જે ઓડિટ રાખે છે કે તમે ખર્ચો કઈ જગ્યાએ કરી રહ્યા છો, કેટલા લોકોના વેરા બાકી, કેમ લોકો વેરા નથી ભરી રહ્યા. તો ભાઈ બનાવી દો ને. અમે તો વિધાનસભામાં પણ તમને કીધેલું છે, ગુજરાતની જનતાને શું કરવા દેવામાં નાખી રહ્યા છો તમે? સ્ટેટ ફાઇનાન્સ કમિશનનું નિમણૂક કરી દો તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. પછી તમારી નગરપાલિકા હશે કે અમારી નગરપાલિકા હશે. નિશાંતભાઈના આજ સવારની સાથે બ્રેક પછી આપણે ઘનશ્યામભાઈ પાસેથી આ જવાબ મેળવીશું. મહામંથનમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. એક સવાલની સાથે ચર્ચા કરી રહ્યા છે કે ચૂંટણીમાં શાસન બદલાય છે, પરંતુ પાલિકાનું તંત્ર ક્યારે બદલાશે? સીધા કોલર પાસે જઈશું, ચર્ચાને આગળ વધારીશું. બાબુલાલ મહેસાણાથી આપણી સાથે જોડાયા છે, એમની સાથે જ સીધી વાત કરીશું. બાબુલાલ, આપની શું સમસ્યા, આપને શું કહેવું છે? મારે બેન ઘનશ્યામભાઈ સાહેબને એક પ્રશ્ન કરવો છે. ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ આવ્યા પછી આયુષ્માન કાર્ડ ખરું ને, એ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે કસ્ટમરને એટલે પેશન્ટને ચાલુ અસર હોય એટેકની તો જ સવલત મળે છે, બાકી મળતી નથી. એ આવું કેમ કરવામાં આવ્યું છે? પબ્લિકના માટે થોડુંક કંઈક સારું વિચારો. અને એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી આયુષ્માન કાર્ડમાં ગમે ત્યારે એને સવલત મળે એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી માંગી. ઓકે, ઠીક છે. વધુ એક સમસ્યા, રંકુભાઈ બાબરાથી આપણી સાથે જોડાયા છે. રંકુભાઈ, આપની શું સમસ્યા? જી રંકુભાઈ. હા, બાબરાથી બોલું છો? હા હા, બોલો. હા, રાધાબેન. હા હા, કોંગ્રેસના નેતાઓને એટલું કહેવા માંગુ છું, અત્યારે ધંધુકાથી પોરબંદર સુધી પાણી જે પૂગ્યું એ કઈ સરકારે પુગાડ્યું છે? ઓકે, ચાલો. જી જી જી, ઓકે, ઠીક છે. તો ક્યાંક વખાણ પણ થઈ રહ્યા છે ઘનશ્યામભાઈ, અને ઘણા બધા સવાલોના મારા પણ આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સવાલ નિશાંતભાઈ એ પણ પૂછ્યો હતો કે સ્ટેટ ફાઇનાન્સ કમિશનની નિમણૂક, એમના સવાલનો જવાબ પણ આપ આપી દો. તમે કીધું પ્રજાને પ્રશ્ન પૂછવાનો હક છે,
પૂછવા જ જોઈએ. હા. પ્રજાને જ્યાં પડતી હોય તકલીફ એમને રજૂ કરવી જ જોઈએ અને સરકારે પ્રજાને જે પડતી મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવાના સરકારે પ્રયત્નો કરવા જ જોઈએ અને કરતી હોય છે. આ ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એટલા સંવેદનશીલ વ્યક્તિને સરળ છે કે લોકોના નાના નાના પ્રશ્નો માટે એ ધ્યાન આપતા હોય છે. એટલે હું ફરીથી કહું છું કે સરકારનો ધર્મ છે ને સરકારની ફરજ છે કે પ્રજાની સુખાકારી માટે કામ કરવા. પણ જ્યારે આટલો વિશાળ કામો થતા હોય, હમણાં હું તમારા સ્ક્રીન ઉપર જોતો હતો કે અમદાવાદમાં આંબાવાડી પાસે 2 બ્રિજો બનાવવામાં આવશે. હવે કેટલો એનો ખર્ચો પણ સામે લખ્યો છે. સરકાર જ્યારે આટલા મોટા ખર્ચા કરતા હોય, હજારો કરોડના ફંડ આના માટે ફાળવવામાં આવે છે, ક્યાંક નાનું મોટું ખોટું પણ થાય. આ પ્રજાનું માનસ છે. કોઈ અધિકારી કે કોઈ રાજકારણમાં બધા 100% દૂધે ધોયેલા હોય, હું એવું નથી કહેતો કે અધિકારી બધા દૂધે ધોયેલા એવું નથી કહેતો, પણ વિશાળ કામ થતા હોય ત્યારે એક દ્રષ્ટિ વિશાળ રાખીને જે થાય છે એને તમારે સરાહવી જોઈએ, એને તમારે લોકોએ સ્વીકારવું જોઈએ. ફક્ત નેગેટિવ નાની નાની વાતોને મોટી કરી અને એને પ્રશ્નો બનાવવા અને સરકારને ક્રિટિસાઇઝ કરવી એ અગત્યનું નથી. આ સરકારે કેટલી કામો કર્યા, તમામ રોડોને 4 લેન 6 લેન કર્યા. આ રાજ્યોમાં લોકોને તમામ સુખ સુવિધા મળે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે. નાના મોટા પ્રશ્નો જે હશે એ પણ સુધારવામાં આવશે. એની હું પ્રજાને ખાતરી આપું છું કે આ સરકાર એના માટે સુખ સમૃદ્ધિ માટે કામ કરશે. ઓકે, ઠીક છે. અને એ અમે પણ એ જ કહી રહ્યા છીએ કે જ્યાં ઘટી રહ્યું છે ત્યાં કામ કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. પ્રદ્યુમનસિંહ, હવે આપને પૂછવું છે કે આ તમામ વસ્તુ ક્યાંક એવા સમાચારો પણ આપણે સાંભળ્યા છે. હમણાં જ સતીશ નિશાળિયા ગઈકાલે એમની આ વાત સામે આવી હતી કે તમે જો વોટ નહીં આપો તો બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આવા નેતાઓ પણ છે અને કેટલાક એવા નેતાઓ પણ છે જેમના કામથી લોકો એમને ઓળખે છે. આ બધાની વચ્ચે લોકો પીસાય છે, પરંતુ સવાલ એ કે પ્રજાલક્ષી કામો ઘણા બધા જગ્યાએ ઘણા બધા પાછળ છે હજુ પણ. સત્તાધારી પક્ષના નેતાઓને અત્યારે ઇલેક્શન છે અનુભવ થતો જ હશે, જે રીતે જાય છે ત્યાં નગરપાલિકાઓની ચૂંટણીમાં, એટલે ખ્યાલ આવ્યો જ હશે કે પ્રજાને શું શું તકલીફો છે. આપણે ખાસ કરીને આપણે જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોયું, જે સત્તાધારી પક્ષની સામે અનેક પ્રશ્નો છે. અને તમે જે આપણે વાત કરો છો મકાન પાડી દેવાની, એટલે નગરપાલિકાઓમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર જેને કહેવાય જરૂરી પરમિશન અથવા તો સરકારી જમીનમાં નાના મોટા મકાનો ઉભા જ હોય છે, બનાવેલા જ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગરીબો છે, નાના માણસો છે, એ સમજીને કદાચ ન કાંઈ એનો રસ્તો કરતા હોય. પરંતુ જો કોઈ આરોપમાં ક્યાંય આવી જાય તો એ આરોપીમાં હોય તો પછી એનું મકાન તુરંત પાડવામાં આવે છે. પરંતુ જે રીતે સભામાં આવી ખુલ્લી ધમકી દેવી એ ખરેખર ઉચિત નથી. એ લોકશાહીની વિરુદ્ધ છે. એક બાજુ જે પ્રજાની જે જરૂરિયાતો છે ત્યાં તમે ઊણા ઉતરો છો અને એમાં સુધારો કરવો કે એમાં કઈ જે નવી વાતો લાવી એને બદલે વિકાસના હજી ખાલી વાયદા, અમારો આ પ્રોજેક્ટ છે, અમારો પહેલો પ્રોજેક્ટ છે, પરંતુ જે ખામીઓ છે એને હવે સુધારવી જોઈએ. કેમ કે વહીવટી જે રીતે હોવું જોઈએ ખામીઓ ઉડીને આંખે વળગે છે. સરકારની ગ્રાન્ટ તો મોટી મોટી આવે જ છે, એ આપણા ટેક્સના પૈસામાંથી જ આવે છે. કાંઈ માત્ર વેરો એ જ પ્રશ્ન નથી, બીજા અનેક બાબતો છે. એટલે ક્વોલિટી કઈ રીતે સુધરે, સરકારની ગ્રાન્ટ જે ગાંધીનગરથી આવે છે યોગ્ય જગ્યાએ પહોંચે, એ ખાસ એનું જોવાનું છે. ક્યાંક ને ક્યાંક વહીવટી ખામી, એમાં કુશળતાઓમાં મોટી ખામી દેખાય છે અને ભ્રષ્ટાચાર છે એ મૂળભૂત પ્રશ્ન છે. આ માત્ર 2 સુધારો કરે અને જે કઈ ગ્રાન્ટ વપરાવી જોઈએ ત્યાં ફોલોઅપ લેવામાં આવે, એ દરેક બાબતો જો સમયસર કરવામાં આવે. હજી માત્ર 20 વર્ષથી આપણે પ્રોજેક્ટ ખાલી પ્લાનિંગ દેતા હોય, વિકાસની વાતો કરતા હોય કે અમે નેક્સ્ટ આ કમિટી કરશું, નેક્સ્ટ અમે વેરા માટે આ કરશું, તો કેટલા વર્ષ સરકાર પ્રજા તમને સત્તા માટે આપે એ સત્તાધારી પક્ષે વિચારવું. બિલકુલ આ વિચારવાની ખૂબ વધારે આવશ્યકતા છે. એટલે વાત અહીંયા આવીને ઉભી રહી જાય છે કે વિકાસ તો થયો છે પરંતુ સાથે સાથે સમસ્યા પણ છે. પરંતુ હવે એ વિચારવાની જરૂર છે કે સમસ્યાનું સમાધાન શું. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. અને આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે જનતાની સાથે જોડાયેલો છે. જે કામો કરવામાં આવ્યા છે સત્તાના સિંહાસન પર બેસાડ્યા પછી એ કામો 100% સરાહનીય છે અમુક જગ્યા પર, પણ અમે વાત
સિક્કાની બીજા બાજુની પણ કરી રહ્યા છે ત્યાં પણ જોવાની એટલી જ વધારે આવશ્યકતા છે, કારણ કે જે પ્રકારની સમસ્યાઓ છે, પાણીની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, ડ્રેનેજની સમસ્યા અને પાલિકામાં ભ્રષ્ટાચાર, વારંવાર લોકોને ધક્કા ખાવા પડે છે, તો આ સમસ્યાનો અંત ક્યારે? આ સવાલની સાથે ખૂબ વધારે વિચારવાની જરૂર છે અને આ સવાલોમાં ઘટતું કરવાની ખૂબ વધારે જરૂર છે, કારણ કે વાત જનતાની છે, ગુજરાતની જનતાની. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV. નમસ્કાર.